ઉમેદવારની જાહેરાત પહેલા જ અમદાવાદના દરિયાપુરમાં કોંગ્રેસનો પ્રચાર નીરવ બક્ષી, ઇમ્તિયાઝ શેખ, સમીરા શેખ, મોના પ્રજાપતિએ શરૂ કર્યો પ્રચાર। દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસે માત્ર નીરવ બક્ષીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। હજુ દરિયાપુર વોર્ડ નંબર 3માં ઉમેદવારની કોંગ્રેસે જાહેરાત કરી નથી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। કુશાંગ, શું દરિયાપુરની અંદર કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે? બિલકુલ, ગઈકાલે રાત્રે ઘટના બની જ્યારે દરિયાપુર વોર્ડ પર હજી સુધી કોંગ્રેસે માત્ર નીરવ બક્ષીના નામની જાહેરાત કરી છે। આ સિવાય અન્ય 3 ઉમેદવારો છે તેમના નામની જાહેરાત બાકી છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા તેમાં નીરવ બક્ષી, તેમની સાથે ઇમ્તિયાઝ શેખ, સમીરા શેખ અને મોના પ્રજાપતિ જોવા મળી રહ્યા છે। અને ઉમેદવારો જે રીતના ચૂંટણી પ્રચાર સમય લોકસંપર્ક રાઉન્ડમાં નીકળતા હોય છે તે પ્રકારનું એક બેનર છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। મહત્વની વાત એ છે કે પક્ષ તરફથી હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી। ચોક્કસથી જે કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સુકતા છે કે નામ ક્યારે જાહેર કરવામાં આવશે અને ઉમેદવાર તેમને જાહેર કરાય છે કે કેમ, પરંતુ તેની પહેલા આ ઘટનાક્રમ છે તે ગઈકાલે મોડી રાત્રે બન્યો છે, જેને લઈને કોંગ્રેસ વર્તુળોમાં અંદર ચર્ચા શરૂ થઈ છે કે આપણે પણ આ રીતે પ્રચાર શરૂ કરવો જોઈએ કે નહીં, કારણ કે નીરવ જી કુશાંગ, આપણી સાથે દરિયાપુરના પૂર્વ કોર્પોરેટર ઇમ્તિયાઝ શેખ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ઇમ્તિયાઝભાઈ, શું દરિયાપુરની અંદર કોંગ્રેસે જે રીતે પ્રચાર શરૂ કર્યો છે, શું ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે? હા, અમારે 4-4ની જાહેરાત થઈ ચૂકી છે। પાર્ટીએ મેસેજ આપી દીધું છે અને ફોન બી આવી ગયા છે। અને માધુરીબેનની જગ્યાએ અમારા મોનાબેન પ્રજાપતિ ભક્તિ પંચમાં આવ્યા છે। બાકી 3 સમીરાબેન, નીરવભાઈ અને હું ઇમ્તિયાઝ છે, અમે 4 ઉમેદવાર ફાઇનલ થઈ ગયા છે આપણે। એટલે ઇમ્તિયાઝભાઈ, આમ તો પાર્ટીએ તો હજી સુધી જાહેરાત કરી નથી, તો શું નક્કી છે ઉમેદવાર? હા, નક્કી થઈ ગયા છે, મેસેજ બી આવી ગયા છે। લીગલી જે પાર્ટીમાં મેસેજ આવવાનો છે, પાર્ટીના મેસેજ બી આવી ગયા છે અને પાર્ટીના હમણાં શહેરના પ્રમુખનું ફોન બી આવી ગયું છે। પાર્ટી તરફથી જે મેસેજ આવે છે ને બધાને, એ મેસેજ પ્રમાણે અમે જે ડોક્યુમેન્ટ માંગ્યા ડોક્યુમેન્ટ બી બધા આપીશું તમને। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો ડોક્યુમેન્ટ્સ પણ આપી દેવામાં આવ્યા છે તેવી વાત કરી રહ્યા છે।